નમસ્કાર, હું પ્રવીણ. કોઈ પણ રોડ હોય, રોડ પરથી પસાર થાવ છો તો તમે ટેક્સ દીધા વગર પસાર થતા નથી. તમે ગાડી લો, એમાં ટુ વ્હીલર્સ આવી જાય કે પછી ફોર વ્હીલર્સ આવી જાય અથવા તો જે ભારે વાહનો છે એ પણ આવી જાય. કેમ કે પ્રક્રિયામાં તમે મૂળ કિંમત કરતા ટેક્સ કેટલો ચૂકવો છો, જરા બિલ અને કોટેશનનું ફરફરિયું લો તો ખબર પડે કે દેશના વિકાસમાં ઘણો બધો ટેક્સ એક જવાબદાર નાગરિક તરીકે તમે ને હું ભરીએ છીએ. છતાં પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પર જે ટોલ ટેક્સ લેવાય છે, ટોલ ટેક્સનો વિરોધ સામાન્ય બાબત છે. અને ટોલ ટેક્સનો એ પરિસ્થિતિમાં વિરોધ કે એવા રોડ પર તમારે ગાડી ચલાવવાની છે કે તમારા ટ્રક કે તમારા વાહનમાં નુકસાનીની 100% ગેરંટી છે. તમારું ઈંધણ વધુ વપરાશની સ્થિતિમાં આવી જશે, એટલે વધારે વપરાશે. સાથે મેન્ટેનન્સનો ખર્ચ કોઈ ઇન્સ્યોરન્સ કંપની કે સરકાર પણ નહીં ચૂકવે ઘણા બધા કિસ્સામાં. અને ઉપરથી તમારે ટોલ ટેક્સ આપવાનો. એ તમે માતાના મઢ દર્શન કરવા જતા હોય કે પછી એમનેમ તમે રૂટ પર પ્રવાસે નીકળ્યા હોય કે પછી જે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ છે, કેમ કે કચ્છના દ્રશ્યો છે, અંદાજો આવી જ ગયો હશે, જે સવારનું ચર્ચામાં છે. તમામ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અલગ અલગ રતનાલથી માંડી, ગાંધીધામથી માંડી, ભુજથી માંડી, કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને બધા જોડાયા સામખિયાળી ટોલ નાકા પર અને કહી રહ્યા છે કે નો રોડ નો ટેક્સ. હવે રોડ જ નથી તો ટેક્સ શેનો? ડીઝલમાં રાહત તો નથી મળી રહી. અગાઉ દેશ હિતમાં 61 રૂપિયા 100 ટેક્સ ચૂકવ્યો, તે પણ દેશ હિતમાં હતું. પણ પછી જે પરિસ્થિતિઓ સામાન્ય થઈ તો રાહત એટલી નથી મળી, જેના કારણે અમુક વસ્તુ પર પડે. તો સીધી અસર માત્ર આ ટ્રક થંભવાથી એ ટ્રક એસોસિએશનના પ્રમુખોથી માંડી એ તમામ જે માલિકો છે એને નહીં, પરંતુ એન્ડ જે કન્ઝ્યુમર છે તમને પણ થશે. કેમ કે ઘણી વસ્તુઓ મોંઘી થશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જ્યારે વધે તો સીધી જ અસર તમારી રિટેલ પ્રાઇસ પર પડે. તો આ બધા જ ભેગા થયા છે. આને આજે બ્લેક ડે ઉજવ્યો, કાર સાથે બ્લેક ડેના પોસ્ટર સાથે નીકળ્યા અને રોડની કેવી હાલત છે એ કદાચ દ્રશ્યોથી તમને અંદાજો આવી જાય કે આટલી મોટી ટ્રક જે ખાડામાંથી પસાર થાય છે, હળવેકથી પસાર કરવી પડે. આમાં તમે ફોર વ્હીલ લઈને જાઓ તો આ ખાડામાં શું હાલત થાય અને આને રોડ કેવા કે નહીં એ ત્યાંના કચ્છના મંત્રીઓ અને બધા ધારાસભ્યો જાણે છે. ભૂતકાળમાં સુરતબારી પાસે જે બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે 3-3 કલાક ટ્રાફિકમાં ફસાવાનો અનુભવ લગભગ કચ્છના દરેક નેતાને થઈ ગયો હશે. પણ આ મુન્દ્રા પોર્ટથી લઈને જ્યાં પણ ટ્રાન્સપોર્ટેશનની જે ચેનલ છે કે જે રૂટ છે, સામખિયાળી, કેમ કે સામખિયાળીથી આગળ સૌરાષ્ટ્રને જોડતો માર્ગ આવે, આ મધ્ય ગુજરાત, આમ અને રાધનપુર, તો બધી જ જગ્યાએ જો આ પ્રકારની રોડની પરિસ્થિતિઓને છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવો. અને કહેવું છે તમામ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા લોકોનું કે કચ્છ જિલ્લામાં 7 ટોલ નાકામાંથી વાર્ષિક 2000 કરોડ અંદાજિત ટોલ ટેક્સની ઉઘરાણી થઈ છે. હવે આમાં તમે હેલ્મેટ પહેરીને ચાલશો, બાઇકવાળા માટે માત્ર છે, તો કદાચ રેતી કપચી નહીં ઉડે, પણ પંચર ભરવાની શક્યતા, બાકી મેન્ટેનન્સની શક્યતા. તો આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. મહેસાણામાં પણ વિરોધ થયો હતો. રાજકોટ અને જૂનાગઢ વચ્ચે જે હાઈવેનું કામ ચાલી રહ્યું છે, વિરોધ લાંબો ચાલ્યો, બાદમાં ઘટાડાની વાત સંભળાય, પણ એની અમલવારી કેટલી છે આજે પણ એક સવાલ છે. ભારતમાલા પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતની વાત કરીએ, ત્યાં પણ રોડ એ પ્રકારનો હતો કે ગાડામાં રક્ષારો. તો આ બધી જ પરિસ્થિતિમાં જો માત્ર ઉઘરાણી થઈ રહી છે તો જેટલો ટોલ ટેક્સ તમે વસૂલો છો જનતાને નિચોડીને, એ હિસાબથી એ નિચોડ શું ડામર કે કપચીમાં જાય છે? બરાબર જાય છે. જતો હોત તો કદાચ આ રીતે રેતી કપચી ઉડતી ન હોત. અગાઉના ઉદાહરણ ઘણા બધા આપે છે. પહેલા ક્યાં રોડ હતા સાહેબ? તો પહેલા ક્યાં ટોલ ટેક્સ પણ હતો? એટલો બધો ટોલ ટેક્સ નહોતો જેનાથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. તો હવે સવાલ નો રોડ નો ટેક્સ. આમ તો વિપક્ષે પણ ભૂતકાળમાં આંદોલન ચલાવ્યું હતું, પણ આ આંદોલન વચ્ચે જો ખુદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો ઉતરી જાય, આટલું લાંબુ જે બેનર છે, તમામ એસોસિએશનના નામ છે, તમામ કચ્છના લોકો આવી ગયા. હવે ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ નેતાઓના પણ વ્યક્તિગત ધંધા હોય છે.
ટ્રાન્સપોર્ટના પણ ધંધા હોય છે, કોઈ ખુલીને બોલી શકે છે, કોઈ નથી બોલી શકતું, પણ આ રણસિંગુ જે ફૂંક્યું છે અલગ અલગ ટોલ નાકા પર જઈને, આ લાંબી કતાર તમે જોઈ શકો છો. 35,000 ટ્રકના પૈડા થંભી ગયા છે. અસર તો થશે, પણ આ કેટલું લાંબુ ચાલશે? અથવા તો જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી શું સામાન્ય માણસથી માંડીને જે ભારે વાહનો છે એને રાહત કોઈ અપાશે, વચ્ચેનો રસ્તો નીકળશે? અથવા તો એ યાદ દેવડાવવાની ફરજ કેમ પડે? કોઈ અકસ્માતમાં કોઈ વ્યક્તિ મરી જાય, જવાબદાર કોણ બને છે? રોડની ફોલ્ટી ડિઝાઇન અથવા ખરાબ રોડના કારણે આ પણ એક મુદ્દો છે. પણ ઘણા બધા કિસ્સામાં 4 લાખનું વળતર જાહેર થાય છે, જે એક પરંપરા બની ચૂકી છે સરકાર કે સરકારો. તો હડતાલ કેટલી લાંબી ચાલશે? હડતાલથી શું સરકાર પર દબાણ આવશે? રાજેશ ઠાંગા આપણી સાથે જોડાઈ ગયા છે, ઓલ ટ્રક એસોસિએશનના સભ્ય છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. અમારા સહયોગી દાઉદ સમેજા પણ ટૂંક સમયમાં જોડાશે. રાજેશભાઈ, કેમ રસ્તા પર આ રીતે ઉતરવું પડ્યું? કેમ પોસ્ટર મારવા પડ્યા કે બ્લેક ડે? કેમ કે દ્રશ્યો, હું પણ કચ્છ અવારનવાર આવતો હોઉં છું, પણ જે દ્રશ્યો આવ્યા છે અમારા સહયોગીના માધ્યમથી, આને તો રોડ ન કહેવાય. અને કેમ આ રીતે રોડ શો તમારે કરવો પડ્યો? અગાઉ શું રજૂઆત નહોતી થઈ? કેમ કે નિયમ અનુસાર તો રોડ રિપેર કરવાનું, મેન્ટેન કરવાનું કામ જે તે સ્ટેટ કે નેશનલ હાઈવે ઓથોરિટીનું છે, જો એ ટોલ ટેક્સ ઉઘરાવે છે. તો સ્થિતિ અટકી ક્યાં છે? જી પ્રવીણભાઈ, સૌપ્રથમ તો હું આપના સર્વ દર્શકોને નમસ્કાર કરું છું અને આપના માધ્યમથી હું જણાવું છું કે આ નો રોડ નો ટોલની મુહિમ આજની નથી. અમારી આ મુહિમ આજથી 2 વર્ષ પહેલા શરૂ કરેલી હતી. ગત વર્ષે અમે મુન્દ્રા તાલુકાના મોખા ટોલ મધ્યે અમે સ્ટ્રાઇક આજે કરી છે, આમને અમે કરેલી હતી. જે તે દિવસે કલેક્ટરશ્રીના મધ્યસ્થથી એક 15 દિવસનો અલ્ટિમેટમ આપેલો હતો. એને સમય માંગેલો હતો કે ભાઈ 15 દિવસ અમને આપો, 15 દિવસની અંદર સમગ્ર કચ્છ જિલ્લાના ટોલ રોડને અમે સંપૂર્ણ રીતે સુધારી આપશું, તમારો રોડ બરાબર કરી આપશું. ત્યારે અમે 15 દિવસનો એને ટાઈમ આપ્યો અને અમે અમારી હડતાલને પાછી લઈ લીધી હતી. સાહેબ, આજ 15 દિવસને કહીને આજે 15 મહિના થયા. આજ એક પણ ખાડો પુરાણો નથી, વધુના વધુ ખાડા પડ્યા છે. એના કારણે કચ્છની અંદર ગંભીરમાં ગંભીર અકસ્માત થઈ રહ્યા છે. ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધાને સમજી લો, ટ્રકોને બહુ આર્થિક રીતે પણ નુકસાન થઈ રહ્યું છે અને માલ ડીલે પણ પહોંચે છે. તો આવા અનેક પ્રશ્નો ફરીથી ઉપસ્થિત થતા આજે ફરીથી અમે એક રણસિંગો ફૂક્યો છે, જે આજની લડાઈને અમે લડત તરીકે અમે લડી રહ્યા છીએ કે આર પારની લડાઈ છે. આ લડાઈમાં અમે ઝૂકવાના નથી. અમે તો અમારી માંગ શું છે પ્રવીણભાઈ, અમે આ માધ્યમથી કહી છીએ સરકારશ્રીને, નેશનલ હાઈવે ઓથોરિટીને, સાહેબ અમારી માંગ તો જુઓ તમે, કે નાનું બાળક જેટલું માગે ને એના વાલી આગળ એટલી અમારી માંગ નથી કે ભાઈ અમે તમને ટેક્સ આપવા તૈયાર છીએ, બેફિકર આપી છે. હર વર્ષે તમે 10% અમારો ટોલનું ટેક્સ વધારો છો, અમે ક્યાંય પણ અવાજ નથી ઉઠાવતા. પણ એના બદલામાં તમે અમને રોડ તો સારા આપો. પણ રોડ સર્વિસ આપવાની જયારે વાત આવે છે તો એ બધા હાથ ઊંચા કરી લેશે, નેશનલ હાઈવે ઓથોરિટી હાથ ઊંચા કરી લેશે, સરકાર હાથ ઊંચા કરી લેશે, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાથ ઊંચા કરી લેશે. ત્યારે જાય તો જાય ક્યાં એસોસિએશન વાળા? આ ટ્રકના ધંધાવાળા જાય તો જાય ક્યાં? સાહેબ, આ પરિસ્થિતિ આ ખાલી ટ્રકની નથી. આમાં તો બિના ટ્રકના જે પરિવહનો જે ચાલે છે હાઈવે ઉપર, જેના અકસ્માત થાય છે. હમણાં જે ઘટના ઘટી અમારા અંજાર તાલુકાના ખેડૂઈ ગામ મધ્યે એક ખાડો, જે રસ્તા ઉપર ભૂવો હતો, એ ભૂવામાં કન્ટેનર પડતા કન્ટેનરનું લોક તૂટ્યો એટલે કન્ટેનર પડ્યો નીચે જમીન ઉપર. એના નીચે એક્ટિવામાં, બાઇકમાં 3 વ્યક્તિ યુવાન, એના મા બાપના એકને એક માલસોયા સંતાનો હતા, એનો જીવ ગયો છે. આખું કન્ટેનર પલટી ગયું હતું, સમાચાર આપ્યા હતા. એના ઉપર પલટી થઈ ગયો તો હાવ એક્ટિવા સહિત હાવ 3 મૃતકે આપણે બચારીને એના આપણે ન કરી શકીએ એવી ગંભીર હાલત એની થઈ હતી. હવે રાજેશભાઈ, એ કહો, આ બધા તમારા ધારાસભ્યો છે કચ્છમાં, આટલા બધા પ્રશ્નો છે. હમણાં અદાણી વાળો પણ પ્રશ્ન આવ્યો જમીન સંપાદનનો, આ પણ એટલો સેન્સિટિવ પ્રશ્ન છે. તમે કીધું કે 15 મહિના પહેલા અમને 15 દિવસની બાંહેધરી આપી હતી, પણ 15 મહિના થઈ ગયા, પરિસ્થિતિ સુધરી નથી, ઉલટાની બગડી છે. તમારા સાંસદ, તમારા ધારાસભ્યો, પ્રતિનિધિઓ જે દિલ્હી ધક્કો ખાય છે, જે ગાંધીનગર ધક્કો ખાય છે, એવું તો છે નહીં કે રજૂઆતો થતી ન હોય, ચર્ચા થતી ન હોય. જવાબ શું મળે છે? આ તો કદાચ ડાબા હાથનો ખેલ છે ઘણા બધા કિસ્સામાં. એથી પહેલા આપણે આપણી પહેલી પ્રાથમિક પ્રક્રિયાઓ પૂરી કરતા હોઈએ. ક્યાંય પણ આપણે લડત લડવી
જ્યારે આપણે પત્ર વ્યવહાર આપણે મિટિંગો ચૂંટાયેલા પ્રતિનિધિઓથી કલેક્ટરથી એસપી થી બધેથી આપણે વ્યવહાર કરતા ભાઈ અમે અમને પરિસ્થિતિ અમને આમાં કંઈક સુધારો કરી આપો, તો અમે બધાને ચૂંટાયેલા પ્રતિનિધિઓને, સાંસદશ્રીઓને, ધારાસભ્યશ્રીઓને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓને, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓને બધાને અમે આવેદનો આપેલા છે. બધા પાસેથી એક જ જવાબ છે કે અમે આમાં તમારા સાથમાં જઈએ, અમે ઉપર તમારી રજૂઆત પહોંચાડશું. પણ શું કરે, મને લાગે છે 165 ના આંકડા ના કારણે આ કોઈનું કઈ ઉપર કઈ સાંભળતા નથી લાગતા કે એવું લાગતું. આપણે એવું માની શકીએ કે ભાઈ આ કદાચ કરતા હશે પણ ઉપર સાંભળતો નહીં હોય. એટલે સીધી વાત એ રીતે થઈને પ્રજાના જે પ્રતિનિધિઓ છે, તમે પ્રજા તરીકે ગણતરી કરો, પ્રજા છે એના પ્રતિનિધિને પોતાની પીડા કહેશે આ બધી પ્રક્રિયા પૂર્ણ કરીને કે સાહેબ આ જેન્યુન ઇસ્યુ છે, તમે ઉપર રજૂઆત કરો. હવે સીધી સાદી ભાષામાં જુઓ ને તો વગર શું ઉપજતું નથી કચ્છની નેતાગીરીનું? જો આટલી બધી ખરાબ પરિસ્થિતિ હોય, કેમ કે માત્ર તમે નહીં પણ કચ્છની પૂરી જનતા ભોગવી રહી છે. અહીંયાથી જે બહાર ગામથી જે માતાના મઠથી માંડી કચ્છ, જેને કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા, તો કચ્છ આ બધી વસ્તુઓ જોવા આવે જનતા, તે બધા જ ભોગવી રહ્યા છે. તો શું એ ઉપજતું નથી અથવા સંભળાતું નથી? અમારા ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક નારો આપવાની અમારી એક બ્રાન્ચ એમએસ સેન્ટર અમે ગોતીએ છીએ કે કોઈ સેલિબ્રિટી મળી જાય તો અમે આ વખતે હવે નારો આપવાનું છે સ્લોગ કે ભાઈ કચ્છના ખાડા નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના ખાડા એવા છે કુવા સમાન છે સાહેબ. હાઈવે ઉપર કચ્છના ખાડા એવા છે જે કુવા સમાન છે, જેના અંદર પડો એટલે નીકળવાની કોઈ ચાન્સ નથી. આવી પરિસ્થિતિ રોડ હાઈવે ની હાલ તો ખરાબ છે. તો વિધાનસભા હેલિકોપ્ટરમાં આવ્યા હતા, વિધાનસભા સત્રમાં ત્યાંના ધારાસભ્યો આ જ રોડ પરથી પસાર થયા હશે ને? એમને પીડા અનુભવાતી નહીં હોય? અમને એ પ્રશ્ન થાય છે શું એ લોકો કઈ ઉડીને જતા હશે યા તો એ ભોગવી લેતા હોય છે કે ભાઈ ચાલો આપણે ભોગવી લઈએ, આપણાથી નથી થતું કઈ નહીં. આપણી પાર્ટી આપણી સરકાર સામે કેમ બોલવું આપણે? એટલે એવું તો નથી ને કે ઓફ ધ રેકોર્ડ કહેતા હોય કે અમે પણ ભોગવીએ છીએ, થોડો સમય તમે પણ ભોગવી લો. એવું જ થયું ને આનું તો, કે જો એનું કોઈ ના સુનતું હોય, કોઈ સાંભળતું ના હોય, આનું કઈ રિઝલ્ટ ના આવતું હોય, 15 મહિનાથી આની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, તો આપણે બીજો શું માની શકીએ પ્રવીણભાઈ? અને રાજેશભાઈ, એક બહુ કોમન સવાલ એવો પણ ઉભો થાય આ તમામ પ્રકારના મુદ્દાઓમાં. ઘણી વખત છે ને રાજકીય રંગ પણ અપાઈ જતો હોય છે, એમાં પ્રજાના જે જેન્યુન મુદ્દા હોય છે કોરાણે મુકાઈ જતા હોય છે. તો એ પણ શું આમાં કેટલોક ભાગ ભજવે છે? એના કારણે પણ શું કોઈ કામ અટકે છે? કારણ કે આ તો દરેક વ્યક્તિને સ્પર્શતો મુદ્દો છે. જો આ વાત રાજકીય લેવલની તમે કરી છે, તો હું મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી સાચું હોઈ શકે અને ખોટું હોઈ શકે, એમાં કોઈ એવિડન્સ નથી આપતો. મને એવું જાણવા મળ્યું છે કે ગુજરાતના જ નેશનલ હાઈવે ના રોડ ખરાબ છે. ગુજરાતથી તમે બહાર જશો એટલે જેવો તમે બહારના રાજ્યમાં તમે પ્રવેશ કરશો એટલે રોડ એની કનેક્શન એકદમ સારી થઈ જાય છે. ઈ નેશનલ હાઈવે ઓથોરિટી છે, અહીંયા ઈ જ કામ કરે છે. આઉટ ઓફ સ્ટેટમાં ઈ જ નેશનલ હાઈવે ઓથોરિટી કામ કરે છે. જે આજથી દશકો પહેલા તો એવું હતું કે ભાઈ બહારના ગુજરાતથી બહારના રોડ બધા ખરાબ હતા. જેવા ગુજરાતમાં એન્ટર થાવ એટલે તમને અહેસાસ આવી જાય કે ભાઈ આપણે ગુજરાતમાં આવી ગયા, રોડ સારા આવી ગયા. હવે એવું થાય છે કે રોડ ખરાબ હતા એ ચાલ્યા ગયા, સારા રોડ આવી ગયા એટલે ગુજરાતનો બોર્ડર આપણે પાર કરી આવ્યા, બીજા રાજ્યમાં આપણે એન્ટર થયા. આ ઇમેજ અત્યારે ઊભી થઈ ગઈ છે. તો એના માથેથી મને એવો જાણવા મળે છે કે નીતિન ગડકરી અને મોદીજી આની ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક સત્તાની ઊંચા તુસીનું કાંઈક ગુજરાત તો નથી ભોગવી રહ્યું ને એમાં. આ તો તમે બહુ મોટો મુદ્દો છેડી દીધો. ચલો, દાઉદ સમેજા છે. દાઉદ, બફારો બહુ છે પણ એના કરતાં પણ થોડો આ નારાજગીનો ઉકળાટ વધુ છે કચ્છમાં રોડને લઈને. જે રાજેશભાઈએ વાત કરી કે બધા જને વિશ્વાસમાં લીધા, રજૂઆત કરી, છતાં ઇન્ડાયરેક્ટલી એમને એવું થયું કે ઉપજતું નથી અથવા ઉપર સંભળાતું નથી. તો આ જ વસ્તુ શું કચ્છની જે નેતાગીરી છે આ પીડા એ પણ અનુભવે છે? પછી શું કલાકાર જેવી સ્થિતિમાં છે કે પીડા અમને પણ છે પણ બોલી શકાતું નથી? પ્રવીણ, કચ્છની વાત કરીએ તો 6 ધારાસભ્ય, એક સાંસદ અને એક જિલ્લા પંચાયતના પ્રમુખ, એટલે તમામ ભાજપના લોકો છે. તમામ લોકો એ જ રસ્તા ઉપરથી અવર જવર કરે છે. છતાં જો તેમની વાત ગાંધીનગર પહોંચતી ન હોય અથવા તો સંભળાતી ન હોય કે કોઈ સાંભળનાર ન હોય, તે રીતનું કચ્છનું રાજકારણ છે. એના ઉપરથી એ આ
જીવતો જાગતો રોડ રસ્તાઓનો પુરાવો છે, જ્યાં 2 પોર્ટ આવેલા છે, જેમના કારણે હજારો વાહનોની અવરજવર થતી હોય છે. ત્યારે છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 8 થી 10 કલાક સુધી 40 કિલોમીટર સુધીની ખરાબ રોડ રસ્તાના કારણે મુન્દ્રા પોર્ટ અને અદાણી પોર્ટ જતા વાહનોની લાઈનો લાગી હતી, કતારો. ત્યારે છેલ્લા 2 વર્ષથી જે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા સંસ્થાઓ છે, જે લોકો છે, નાના મોટા અનેક નેતાઓને ગાંધીનગર સુધી પર રજૂઆત કરી છે, પરંતુ એનો પરિણામ હજુ સુધી કાંઈ આવ્યો નથી. દિન પ્રતિદિન રસ્તાઓની હાલત સામે ખરાબ થતી જાય છે. કોઈ જોવાવાળો કે જાણવાવાળો ન હોય તે રીતનો નદાનિયાનો કચ્છ થઈ ગયો છે રોડ રસ્તા માટે. બહારથી આવતા લોકો પણ કંટાળી અને સામખિયારીથી તે પ્રવેશ કરે અને 2 થી અઢી કલાકે માંડ ભુજ પહોંચે છે. છતાંય કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ત્યારે આજ સવારથી વાત કરીએ તો તમામ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો હતા, જે કોઈ હોદ્દેદારો હતા, ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો હતા, તે સામખિયારી પર નો ટોલ નો રોડ નો ટોલનો નારા સાથે આજે રસ્તા પર ઉતર્યા હતા, જેના કારણે મોટી ગાડીઓની લાઈનો લાગી હતી. પરંતુ જો ગાંધીધામ અને મુન્દ્રા રોડની વાત કરીએ તો ખૂબ જ 2 દિવસથી વિકટ સમસ્યા ઊભી થઈ છે. કોઈ 5 કલાક સુધી લાઈનમાં લઈને ઉભા છે, કોઈ 8 કલાક સુધી, એટલે કે પાણી પીવા વગર, જમ્યા વગરની વ્યવસ્થાએ પોતે રાત દિવસ હેરાન થઈ અને 2 દિવસ બાદ કંડલા અને મુન્દ્રા પહોંચ્યા છે ડ્રાઈવરો ગાડી લઈને. તદુપરાંત ખરાબ રોડના કારણે જે માલ પરિવહન છે તે ઝડપથી થઈ નથી શકતો, એક મોટી નુકસાની આવે છે ટ્રક માલિકોને. સાથે સાથે જે મેન્ટેનન્સની વાત કરીએ તો તેમાં વધારો થાય છે, ડીઝલમાં પણ વધારો થાય છે. આ તમામ જે મુસીબતો છે તેમનો સામનો કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કરી રહ્યો છે, જેના કારણે ન છૂટકે આજે તેઓ એક સાથે એક સંગઠન કરી અને સામખિયાળી માટે હલાબોલ કર્યું હતું. હવે જોઈએ છીએ કે આ બાબતમાં સરકાર તેમની રજૂઆત સાંભળે છે કે કેમ. ઓકે રાજેશભાઈ, આ તો બધી જ તમે વાત કરી, 15 મહિના પહેલાની વાત કરી. હજી તો એ મુન્દ્રાની સામખિયાળીથી માંડીને જે ટ્રાન્સપોર્ટ માટે જે સૌથી વધારે રોડ યુઝ થાય છે એની વાત થઈ. હજી અંતરિયાળ રોડની તો વાત કરી જ નથી, જે અહીંથી માતાના મઢ જાય અથવા તો જે પ્રકારની શું કચ્છની જે રસ્તાઓની સ્થિતિ છે પહેલા કરતાં સારી છે, પહેલા કરતાં બદતર છે, અને બદતર હોય તો તમે જે બેનર હેઠળ એક સાથે આવ્યા છો, લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છો, એમાં શું બધાનો જ ખુલ્લો સહકાર છે કે નહીં, પીડા છે કે અથવા તો હજુ પણ એ પ્રકારની સ્થિતિ છે કે ખુલીને આવવા તૈયાર નથી? તકલીફ છે, ખુલીને આવવા તૈયાર નથી. જી પ્રવીણભાઈ વિશે એક ખાસ જાણવા જેવું એવું છે, કચ્છની અંદર ટોટલ અત્યારે 7 ટોલ નાકા આવેલા છે. 2 ટોલ નાકાનું હમણાં જ 5-15 દિવસ મહિનાની અંદર ઉદ્ઘાટન થવાનું છે કે 2 પ્લસ થવાના છે. એટલે ટોટલ અમારે 9 ટોલ નાકા એક્ટિવ અત્યારે રહેવાના છે. હવે એમાં એક તમને ખાસ કરીને કહી દઉં કે જે મુન્દ્રાથી માંડવીથી નલિયા ઈ રોડ ઉપર ટોલ નથી, તો એની હાલત એકદમ એવી સારી છે, જ્યાં આપણે એમ થાય કે ભાઈ ટોલ રોડ તો ક્યાં ભારતમાં આવવા નથી એવી રોડની કનેક્શન છે એની. એકદમ બેસ્ટ, સારામાં સારો રોડ છે, તૂટ્યો જ નથી. જ્યાં ટોલ રોડ છે એ જ રોડ તૂટેલો છે. તમે માતાના મઢ અહીંયાથી આવતા દિવસોમાં પદયાત્રી નો કેમ્પ ચાલુ થવાનો છે, તમે દર્શનાર્થે જવાના હો નવરાત્રીમાં તો તમે જોજો ભુજથી ટોલ રોડ ચાલુ થાય છે નખત્રાણા સુધી, એકદમ ખરાબમાં ખરાબ હાલત છે. નખત્રાણાથી માતાના મઢ સુધી એકદમ સારામાં સારી ક્વોલિટીનો રોડ છે. પછી અહીંયાથી રાપર આડેસર થી રાપર થી ભચાઉ જે ટોલ રોડ નથી, પણ એની કનેક્શન એકદમ સારામાં સારી છે. પણ જે ટોલ રોડ છે એ ટોલ રોડ જ ખરાબ છે, તો એનો આપણે હેતુ એનો આપણે અંદાજો કાઢવો કેમ નીકળે કે ભાઈ ટોલ કંપનીને ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે, તમે એના ભલે રિપેર કરો કે ન કરો, અમને આમાં જે પણ કમિશન છે એ આપી દો. તમે ગાડી વાળાને કે હાઈવે વાળાને ભલે નુકસાન થવું એટલું થાય, તમે તમારા ટોલ કલેક્શન ચાલુ જ રાખો. તમને જો કોઈ પણ રોકાવશે તો અમે તમને પોલીસ આપશું. આજે પોલીસ છે ને ક્યાંક ને ક્યાંક જોવા જાય ને તો અમારે તો આજે તો અહીંયા સમર્થનમાં સપોર્ટમાં છે, ક્યાંક ને ક્યાંક એની પણ ટ્રાફિક થી કંટાળી ગઈ લાગે છે. એટલે નકા આવું બને નહીં. ઘણી વખત એવું હોય કે ભાઈ એકાદો સંગઠન ક્યાંક આવી રીતના ઉભો રાખવે તો પોલીસ જ પેલા આપણને હેરાન કરે. આજે વળી અમારા સાથે છે, અમારા બધાના સદભાગ્ય છે કે પોલીસ આજે અમને અમારા મુદ્દાને જોડીને ભાઈ તમે તો વ્યવસ્થા સારી રાખી છે. કોઈ લોકોને અમે અહીંયા હેરાન નથી કરતા. બધા 4 વ્હીલ વાળા હોય, ગુજરાત એસટી હોય, ટ્રાવેલર્સ હોય, દૂધની, પેટ્રોલની, ડીઝલની કોઈ પણ ગાડી હોય, એને જેને નીકળવું હોય સ્વૈચ્છિક રીતે અમે એને રસ્તો ખોલો કરી આપેલો છે. ઓકે, તો હવે પછીનું સ્ટેપ શું? કેટલા દિવસ સુધી આ ચાલશે સ્થિતિ? પ્રવીણભાઈ, આ અમારી અનિશ્ચિત કાલ છે. જ્યાં સુધી અમારી આ માંગ નહીં સ્વીકારે ને કે ભાઈ નો રોડ નો ટોલ,
આનો મુખ્ય હેતુ શું છે? જ્યાં સુધી તમે અમને ટોલની વસૂલાત કરો છો તો અમને ટોલના જે પ્રમાણે રોડ હોવા જોઈએ એવા રોડ તમે અમને કરી આપો ત્યાં સુધી, જ્યાં સુધી તમારું કામ ચાલુ રહે ત્યાં સુધી પણ અમને ફ્રી આપો. જેવો અમારી ટીમ અને તમારી ટીમ સાથે મળીને નિરીક્ષણ કરશે કે ભાઈ હવે તમારા રોડ કમ્પ્લીટ થઈ ગયા છે, તો ચોક્કસથી તેથી અમે તમને પરવાનગી આપી દઈશું, ભાઈ હવે તમે ટોલ ચાલુ કરી નાખો. રાજકીય દબાણ આવશે તો ભલે ને આવે, શું કરશે? અમારે ધંધો જ નથી કરો, શું કરશે? રાજકીય દબાણ કે આપણે ઘરે ઉઠાડવા આવશે? અમારે ધંધો નથી કરવા ખાડાવાળા રસ્તાની અંદર, કોણ ભાઈ તોડીને ધંધો કરશે? અમારી ગાડીઓને અમે સાઈડમાં પાર્ક કરી નાખી છે. એક છેલ્લો સવાલ, દર વખતે શું છે મુખ્યમંત્રી સ્તરથી અને સરકાર સ્તરથી કહેવાય છે કે દિવાળી સુધીમાં બધા જ રસ્તાઓનું પેચવર્ક થઈ જશે, શહેરો આવે કે ગમે ત્યાં, કારણ કે ન માત્ર કચ્છ, બધા શહેરોની એ જ સ્થિતિ છે. કેવડા ખાડામાંથી પસાર થાય છે અને ખાડામાં તમને ખુલ્લો વાયર મળે ને કરંટ લાગે અને તમે સ્વર્ગલોક પણ પામી જાઓ, એ પ્રકારની સ્થિતિ સર્જાય છે. અમદાવાદમાં પણ સર્જાય છે. તો એ દર વખતની એક પ્રક્રિયા છે કે રોડ તૂટે ચોમાસામાં, પછી કે દિવાળી સુધી સરફેસ થઈ જશે, દિવાળી સુધી ન થયા હોય, ઘણી જગ્યાએ થઈ ગયા હોય, બાકી થીગડા લાગે. તો શું એ થીગડા પૂરતી માંગણી કરી રહ્યા છો અત્યારે, કે કારણ કે આખી પ્રક્રિયા તો લાંબી થશે જો 40 કિલોમીટરની આસપાસ ની વાત ચાલતી હોય તો? જી સાહેબ, આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય રાષ્ટ્રપતિ હોય, આપણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી હોય માનનીય, એ બધા જયારે આપણા જિલ્લાના પ્રવાસે આવતા હોય, જે રોડેથી નીકળવાના હોય, 50 કિલોમીટરનું હોય કે 70 કિલોમીટરનું હોય, આને આ નેશનલ હાઈવે ઓથોરિટી વાળા હોય, 1-2 દિવસની અંદર એને કમ્પ્લીટ હાઈવે ને કરી જ નાખે છે. આપણે જોયેલ જ છે ને, એની પાસે શક્તિ છે. જો એની નિયત સાચી હોય, એને કરવું હોય તો એ અઠવાડિયાની અંદર કમ્પ્લીટ કરી દે. 8 દિનની અંદર કદાચ એનું કલેક્શન ન થાય તો એ કલેક્શન નહીં થાય તો શું ફરક પડશે? હરોજના હજારો કરોડ રૂપિયા આટલાથી ખરાબ રસ્તાને એને ઉઘરાવેલા જ છે ને, અમારા ખીચામાંથી ખખેર્યા જ છે. કદાચ 8-15 દિવસ અમે એને નહીં આપી તો એને શું ફરક પડશે? વર્ષે 2000 કરોડ રૂપિયાનું અહીંયાથી, તમે પણ હમણાં અગાઉ તમે કીધું કે 2000 કરોડનું અહીંયા કલેક્શન થાય છે. આંકડો તમારે ત્યાંથી જ આવ્યો છે કે 7 ટોલ નાકા છે. તમે નવા 2 સમાચાર એ આવ્યા કે 2 નું હમણાં ઉદ્ઘાટન થશે, એટલે 9 થશે. હા, 2 નું થવાનું છે. જે એક અહીંયા અંજાર તાલુકાનું વરસામેડી છે અને એક ભુજ તાલુકાનું કુકમા મધ્યે થવાનું છે. વરસામેડી એ જ કે જે ખેડૂતની જાણ બહાર ઇલેક્ટ્રોલ બોન્ડ થઈ ગયા હતા, આઈ થિંક હું ન ભૂલતો હોઉં તો. હા, એ જ વરસામેડી વેલ્સપન કંપની વાળું. નહીં તો અપેક્ષા રાખીએ કે જે નો ટોલ નો રોડ નું તમે જે કેમ્પેન ચલાવો છો અને કચ્છમાં જો આ પ્રકારની સ્થિતિ હોય ને તમે કીધું હોય કે તમારે બ્રાન્ડ એમ્બેસેડર રોકવાની જરૂર પડે એમ છે કે જે એ રીતે પ્રચાર કરે કે કચ્છના ખાડા નહીં દેખા તો કુછ નહીં દેખા, કંઈક એવો જ હતો ડાયલોગ. હા, તો અપેક્ષા રાખીએ કે નોબત અહીંયા સુધી ન આવે અને થોડો કચ્છની નેતાગીરીનો અંતરાત્મા પણ જાગે. તમે કહ્યું એમ કે કેટલું ઉપજે છે કેટલું નહીં, કેમ કે પસાર તો એ જ રોડ પરથી થાય છે, હવાઈ માર્ગે જતા હોય તો વાત અલગ છે. તો અપેક્ષા રાખીએ કે જનતાને જે હાલાકી પડી રહી છે, કમર ટોલ ટેક્સ ભર્યા પછી પણ એવા રોડ મળી રહ્યા છે કે જ્યાં કમર તૂટી રહી છે, એ રસ્તાઓ ઠીક થાય, કેમ કે કામગીરી પણ જનહિતમાં છે, જે રીતે જનહિતમાં લોકો ટોલ ટેક્સ અને અન્ય ટેક્સ ભરે છે. ધન્યવાદ રાજેશભાઈ અને ધન્યવાદ દાઉદ સમેજા જોડાયા આ સાથે ચર્ચામાં. હાલ બસ આટલું જ. નમસ્કાર.